ખંચનબેન આપનું માઇક બંધ કરવું પડશે. गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु के समान नाही दूसरा जहान में। गुरु के समान नाही दूसरा जहान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। पाप से बचावे गुरु, ज्ञान को सिखावे गुरु। पाप से बचावे गुरु, ज्ञान को सिखावे गुरु। ब्रह्म से मिलावे गुरु, तुरीय पद ज्ञान में। ब्रह्म से मिलावे गुरु, तुरीय पद ज्ञान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। यह श्रुति वेद कहता, गुरु बिना ज्ञान कैसा। यह श्रुति वेद कहता, गुरु बिना ज्ञान कैसा। ज्ञान बिना मुक्ति कैसी आवे तेरे ध्यान में। ज्ञान बिना मुक्ति कैसी आवे तेरे ध्यान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। छल कपट त्याग दीजे, गुरु जी की सेवा कीजे। छल कपट त्याग दीजे, गुरु जी की सेवा कीजे। सद्गुरु की शरण लीजे, खेल ये मैदान में। सद्गुरु की शरण लीजे, खेल ये मैदान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु के समान नाही दूसरा जहान में। गुरु के समान नाही दूसरा जहान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। शिव का स्वरूप मानो। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય. ચંદ્રિકાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, પહેલો મંત્ર અને બીજો મંત્ર જયવિંદાબેન અને બીજો મંત્ર ચંદ્રિકાબેન તમે બોલજો. જી. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदो वदन्ति
पञ्चाग्नयो ये च त्रिनाचिकेताः यस्येतुरीजानानाम् अक्षरं ब्रह्म यत्परम् अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहि. ઓકે, આપણે ગઈકાલે આ મંત્ર જોઈ રહ્યા હતા. હવે આમાં એક કામ કરીએ, પહેલા જે શબ્દ તમે કરેલા છે એ જરાક જોઈ લઈએ. ભાષ્યના શબ્દ, બરોબર? જે યહ બોલું છું અને બધા પોતપોતાની રીતે પોતાનામાં જે કંઈ કરેક્શન કરવાનું હોય એ કરી લે. યહ યત શબ્દ, દકારાંત યત શબ્દ, લિંગ પ્રથમા વિભક્તિ એકવચન. સેતુઃ ઉકારાંત પુલ્લિંગ, સેતુ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઇહ ઇવ, ઇવ અવ્યય છે. ફરી પાછું સેતુઃ શબ્દ છે આગળના પ્રમાણે. ઈ જાનાનામ, તો ઈ જાનાન શબ્દ છે અને ગઈકાલે જે કહ્યું હતું જે યજ ધાતુ અને કાનચ પ્રત્યે લાગેલો છે અને ઈ જાનાનામ એ છે પુલ્લિંગ અને ષષ્ઠી વિભક્તિ બહુવચન. ઈ જાનાનામ અને એનો જ પર્યાયવાચી આપ્યો છે યજમાનાનામ. તો યજમાન શબ્દ છે એમાં યજ ધાતુ છે અને શાનચ પ્રત્યય છે એટલે યજમાન પુલ્લિંગ અને છઠ્ઠી વિભક્તિ બહુવચન. યજમાનાનામ. કર્મિણામ, તો નકારાંત શબ્દ છે કર્મિન અને કર્મિણામ પુલ્લિંગ, કર્મિણામ બરોબર પુલ્લિંગ થશે અને એની પ્રત્યે લાગેલો છે કર્મિન અને ષષ્ઠી વિભક્તિ બહુવચન. હું બોલું છું, બીજા વચ્ચે બોલવાની જરૂર નથી. દુઃખ સંતરણાર્થત્વાત, તો દુઃખ સંતરણાર્થત્વ શબ્દ છે નપુંસક લિંગ અને પંચમી વિભક્તિ એકવચન. ઓકે, પંચમી વિભક્તિ એકવચન છે. ત્વાત આવ્યું એટલે. નાચિકેતઃ, અકારાંત શબ્દ પુલ્લિંગ નાચિકેતઃ, પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, અગ્નિ, ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે અગ્નિ અને પ્રથમા વિભક્તિ એકવચન. તમ તત શબ્દ અને તત શબ્દ પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. તમ. વયમ, વયમ સ્મત શબ્દ ત્રિલિંગી શબ્દ કહેવાય, ત્રણે લિંગમાં આવે અને પ્રથમા વિભક્તિ બહુવચન. ઓકે, વયમ. જ્ઞાતુમ ચેતુમ બંને અવ્યય છે. જ્ઞા ધાતુને તુમન પ્રત્યે લાગ્યો, ચેતુમમાં ચી ધાતુને તુમન પ્રત્યે લાગ્યો છે. ચેતુમ, જ્ઞાતુમ ચેતુમ, જાણવું અને એ પ્રમાણે ચેતુમ એટલે એને કરવું, જાણીને કરવું. જ્ઞાતુમ ચેતુમ. ચ પણ અવ્યય છે. શકેમહિ, તો શકેમહિ શક ધાતુ છે અને વિધિલિંગ, વિધિલિંગ ઉત્તમ પુરુષ બહુવચન શકેમહિ. એનો પર્યાયવાચી શબ્દ આપે છે શકનુવંત. તો અહીંયા છે શક ધાતુ અને શત્રુ પ્રત્યે લાગ્યું શકનુવત અને પુલ્લિંગમાં થાય પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન શકનુવંત. કિંચ બંને અવ્યય છે. યચ્ચ, હવે અહીંયા જરાક જુદું પાડવાનું છે એમાં. યત ચ અભયમ. ઓકે ચંદ્રિકાબેન, અહીંયા ત્રણ શબ્દ છે યત ચ
અભયમ. કર્યું તું કરે. બરોબર. હા, એટલે યત યત જે છે દકારાંત પુલ્લિંગ યત શબ્દ અને પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, યત ચ નપુંસકલિંગ આવશે. યત પ્રથમા વિભક્તિ એકવચન યત. કિંચ યચ્ચ અભયમ. ઓકે, એક મિનિટ. હા, કિંચ યચ્ચ અભયમ ભયશૂન્યમ સંસાર પારમ યચ્ચ અભયમ. ઓકે, અભયમ શબ્દ છે નપુંસકલિંગ શબ્દ, અકારાંત નપુંસકલિંગ શબ્દ અને દ્વિતીય વિભક્તિ એકવચન અભયમ. ભયશૂન્યમ એનો અર્થ આપ્યો છે ભયશૂન્યમ. ભયશૂન્યમ એ પણ નપુંસકલિંગ શબ્દ, ભયશૂન્ય દ્વિતીય વિભક્તિ એકવચન. સંસાર પારમ. સંસાર પારમ માં સંસાર પારમ દ્વિતીય વિભક્તિ એકવચન છે, પણ કયું લિંગ છે મને બહુ એકદમ એ નથી, ક્લિયર નથી. ખંજનબેનને ખબર છે? સંસાર પાર અકારાંત શબ્દ છે પણ નપુંસક લિંગ હોય, પણ દ્વિતીય વિભક્તિ એકવચન છે. ઓકે, પછી તિતિર્ષતામ આ શબ્દ છે એનો અર્થ આપ્યો છે ભગવાન ભાષ્યકારે. અહીંયા મંત્રમાં શું છે? તિતિર્ષતામ, અને એનો જ અર્થ આપ્યો છે તર્તુમ ઈચ્છતામ. એટલે એનો અર્થ દર્શાવતા કહ્યું છે તર્તુમ ઈચ્છતામ, જેને તરવાની ઈચ્છા છે તે, એને તર્તુમ ઈચ્છતામ, એને તિતિર્ષુહુ કહેવાય. જેને તરવાની ઈચ્છા છે ને તિતિર્ષુહુ કહેવાય. અને ઈચ્છા જે ઈચ્છા માત્ર હોય તિતિર્ષા. અને તિતિર્ષાનો ભાવ, તિતિર્ષાનો ભાવ એ થાય છે તિતિર્ષતા. બરાબર, તિતિર્ષતા. અને તિતિર્ષતામ, તિતિર્ષતામ તર્તુમ ઈચ્છતામ. હવે તર્તુમ ઈચ્છતામ જે છે એની અંદર આ જે શબ્દ છે એ વધારે ક્લિયર છે. તિતિર્ષતામ દ્વિતીય વિભક્તિ એકવચન થાય, તિતિર્ષતા શબ્દ અને દ્વિતીય વિભક્તિ એકવચન એ થશે સ્ત્રીલિંગ શબ્દ. પણ તર્તુમ ઈચ્છતામ, તો તર્તુમ ઈચ્છત, ઓકે, ઈચ્છત શત્રુ પ્રત્યય અને ઈચ્છતામ ષષ્ઠી વિભક્તિ બહુવચન. એટલે જેને તરવાની ઈચ્છા છે તે તર્તુમ ઈચ્છતામ. અને એનો જ ફરી પાછું એને દર્શાવે છે. કોણ છે તર્તુમ ઈચ્છતામ? બ્રહ્મવિદામ. તો બ્રહ્મવિદામ એ પણ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. પ્રાતિપદિક છે બ્રહ્મવિદ. ઓકે, પ્રાતિપદિક છે બ્રહ્મવિદ. બ્રહ્મવેત્તિ ઇતિ બ્રહ્મવિદ. બ્રહ્મ શબ્દ છે એ નપુંસકલિંગ શબ્દ છે અને બ્રહ્મવેત્તિ દ્વિતીય વિભક્તિ, જે બ્રહ્મને જાણે છે. બરાબર, એટલે એને કહેવાય બ્રહ્મવિદ. અને ષષ્ઠી વિભક્તિ બહુવચન થશે અને પુલ્લિંગ છે. બ્રહ્મવિદામ યત પરમાશ્રયમ અક્ષરમ આત્માખ્યમ. તો યત એ પુલ્લિંગ, યત પરમાશ્રયમ આત્માખ્યમ. તો અહીંયા જે છે યત શબ્દને જુદો લઈએ તો નપુંસકલિંગ થાય, પણ યત શબ્દ જ્યારે સમાસમાં લઈએ તો અહીંયા એ થશે આખા શબ્દને આધારે એનો લેવાનો થશે. યત યત પરમ આશ્રયમ, યત પરમ આશ્રયમ, પરમાશ્રયમ. સો પરમ આશ્રયમ ને પરમ આશ્રયમ જે છે યત પરમ આશ્રયમ અક્ષરમ આત્માખ્યમ. આખ્યમ શબ્દ છે એટલે મને લાગે છે કે નપુંસકલિંગ શબ્દ થશે. એક જ મિનિટ, હા, હું જરાક જોઈને કહું.
ઓકે, એટલે આ જે છે વિશેષણ તરીકે વપરાય છે આખ્યમ. એટલે અહીંયા પુલ્લિંગ શબ્દ જ થશે. ઓકે, એટલે કારણ કે જેને દર્શાવવાનું છે એને આત્માને દર્શાવવાનું છે. આત્મા શબ્દ એ પુલ્લિંગ છે, આત્મન નકારાંત શબ્દ. એટલે યત પરમ આશ્રયમ અક્ષરમ. પરમ આશ્રયમ છે દ્વિતીય વિભક્તિ એકવચન થશે. પરમ આશ્રયમ, પરમાશ્રયમ. યત પરમ, પરમાશ્રયમ જે છે સમાસ તરીકે એને લેવું પડશે, અથવા તો પરમ આશ્રયમ. જુદું લઈએ તો પરમ શબ્દ એ અવ્યય થાય અને એનો અર્થ થાય માત્ર. બરોબર, પરમ અવ્યય તરીકે માત્ર. યત પરમ આશ્રયમ, જે પરમ આશ્રય છે. યત પરમ આશ્રયમ, અને આશ્રયમ એ પણ આશ્રયમ નપુંસક લિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. પરમ આશ્રયમ અક્ષરમ. અક્ષરમ અક્ષરહ પુલ્લિંગ શબ્દ છે અહીંયા અને દ્વિતીય વિભક્તિ એકવચન. તો આશ્રયમ અક્ષરમ બંને દ્વિતીય વિભક્તિ એકવચન જ થશે. જેને શું કહેવામાં છે? આત્માખ્યમ. એ પણ દ્વિતીય વિભક્તિ એકવચન. આત્મા એ રીતે એને ઓળખવામાં આવે છે, આત્માખ્યમ. અને બ્રહ્મ એ શું છે? બ્રહ્મ. તો બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. આત્માખ્યમ બ્રહ્મ. ઓકે, અહીંયા કોન્ટેક્સ્ટને આધારે આપણે જોઈએ. બ્રહ્મવિદામ તર્તુમિચ્છતામ બ્રહ્મવિદામ યત પરમાશ્રયમ અક્ષરમ આત્માખ્યમ બ્રહ્મ તચ્ચ જ્ઞાતુમ શકીમહિ. ઓકે, એટલે બધા જ શબ્દ જે છે દ્વિતીય વિભક્તિમાં છે. ઓકે, પરમાત્માખ્યમ જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે એટલે એ પણ દ્વિતીય વિભક્તિ. બ્રહ્મ છે એ પણ દ્વિતીય વિભક્તિ. અને તચ્ચ, તચ્ચ ત્યાં તચ્ચ શબ્દ છે એ એને એટલે તચ્ચ એ સાથે છે એટલે એકચ્યુઅલી થાય તમ ચ. તો દ્વિતીય વિભક્તિ એકવચન ત્યાં કરવાનું. ચ એ અવ્યય છે. તમ ચ જ્ઞાતુમ. જ્ઞાતુમ શબ્દ જે છે તુમ્ન પ્રત્યયાન છે એટલા માટે દ્વિતીય વિભક્તિ એકવચનમાં બધા શબ્દો આવે. જ્ઞાતુમ, બ્રહ્મ જ્ઞાતુમ, બ્રહ્મને જાણવાનું. અને શકીમહિ, શકીમહિ એટલે અમે એને જાણીએ. શબ્દ આવી ગયો શકીમહિ શક્નુવંતઃ. ઓકે, આગળ શું છે? પરાપરે. તો પરાપર શબ્દ છે અકારાંત નપુંસક લિંગ શબ્દ. પર અપરમ અને દ્વિવચનમાં છે, પ્રથમા વિભક્તિ દ્વિવચન. પરાપરે બ્રહ્મણી. બ્રહ્મણી જે છે એ પણ નપુંસક લિંગ શબ્દ. બ્રહ્મ બ્રહ્મણી એ પણ પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. ઓકે, અને કર્મ બ્રહ્મ વિદાશ્રયે. અહીંયા જે સમાસ છે એમાં કર્મવિદ અને બ્રહ્મવિદ બંને એ રીતે લેવાના છે. પણ કર્મ બ્રહ્મ વિદાશ્રયે, તો કર્મ બ્રહ્મ વિદાશ્રય પુલ્લિંગ શબ્દ અને સપ્તમી વિભક્તિ એકવચન. કર્મ બ્રહ્મ વિદાશ્રયે, આશ્રયે. કર્મ બ્રહ્મ વિદ, ઓકે, પરાપરે બ્રહ્મણી કર્મ બ્રહ્મ વિદાશ્રયે, આશ્રયે વેદિતવ્યે. ઓકે, તો કર્મ બ્રહ્મ વિદાશ્રયે એ પણ પ્રથમા વિભક્તિ દ્વિવચન થશે. બધા જ શબ્દ જે છે એ દ્વિવચનમાં છે. વેદિતવ્યે અને એ પણ પ્રથમા વિભક્તિ દ્વિવચન. વેદિતવ્યે એ નપુંસક લિંગ શબ્દ થશે. વેદિતવ્યે બ્રહ્મ વિદાશ્રયે એ પણ શું છે? જો પુલ્લિંગ હોય
તો બ્રહ્મવિદાશ્રયૌ થાય, પણ નપુંસકલિંગ શબ્દ છે એટલા માટે બ્રહ્મવિદાશ્રયે. ફલમ ફલે ફલાની. ઓકે, એટલે દ્વિતીય વિભક્તિ દ્વિવચન છે. ઇતિ અવ્યય વાક્યાર્થ શબ્દ પુલ્લિંગ અને પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, એતયોહો એવ. એતયોહો એતત શબ્દ અને ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. એતયોહો એવ. એવ એ અવ્યય છે. હિ એ પણ અવ્યય છે. ઉપન્યાસઃ. ઉપન્યાસ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઉપન્યાસઃ પુલ્લિંગ અને ઉપન્યાસઃ પછી કૃતઃ છે. ઓકે, ઉપન્યાસઃ કૃતઃ ઋતમ પિબંતૌ. ઉપન્યાસઃ કૃતઃ. કૃતઃ ત્યાં વિસર્ગનો લોપ થયો છે અને કૃત અને કૃતમાં કયો પ્રત્યય લાગેલો છે? પ્રથમા વિભક્તિ એકવચન. અને ઋતમ પિબંતૌ. ઋતમ પિબંતૌ. ઋતમ એ છે અહીંયા નપુંસકલિંગ શબ્દ છે ઋતમ અને દ્વિતીય વિભક્તિ એકવચન છે ઋતમ પિબંતૌ. પિબંતૌ આપણે જોયું કે પીબત શબ્દ છે અને પીબત પુલ્લિંગમાં પીબન પીબંતૌ પીબંતઃ. બરાબર, એટલે પીબંતૌ એ દ્વિવચનનું રૂપ છે, પ્રથમા વિભક્તિ દ્વિવચન. અને ઇતિ એ અવ્યય છે. ઓકે, એટલે આટલું આ ગ્રામેટિકલ આપણે એ પ્રમાણે થાય. ઓકે, હવે એનો અર્થ જોઈએ આપણે. અહીંયા જે મંત્રમાં આપેલું છે શું એમાં બે સાથે સાથે સમજાવી દો ને, ઓલું પીબતી અને ભૂંગતે બે ક્રિયાપદ સાથે જ છે તો. ઓકે, પીબતી અને કઈ જગ્યાએ છે એ છે આપેલા જ મંત્રમાં છે નેક્સ્ટ પેજ ઉપર. ઋતમ સત્યમોહિત્વાત કર્મફલમ પિબંતૌ એકઃ તત્ર કર્મફલમ 74 નંબરના પેજ પર. 74 નંબરના પેલો મંત્ર છે ને જે ઋતમ પિબંતૌ સુકૃતસ્ય એના નેક્સ્ટ પેજ ઉપર. ઓકે, કઈ નહીં. અહીંયા જે છે પીબતી અને ભૂંગતે બે શબ્દ છે. બરોબર, પીબતી જે પીબંતૌ કયું છે મંત્રમાં એનું પીબતી એવું એને દર્શાવે છે એ શબ્દ પીબંતૌને પીબતી તરીકે. અને બીજો શબ્દ ફરી પાછો ભૂંગતે આપ્યો છે. તો પીબતી અને પછી ભૂંગતે કેમ કહ્યું છે? તો અહીંયા પીબંતૌ શબ્દ જે દર્શાવે છે શું દર્શાવે છે? ઋતમ પીબંતૌ સુકૃતસ્ય લોકે. તો કોના સંદર્ભમાં વાત થાય છે? બે ના સંદર્ભમાં વાત થાય છે. એક જે છે એ પીએ છે. શું પીએ છે? કર્મફળને. એટલે કર્મફળને એક ભોગવે છે અને બીજો કર્મફળને ભોગવતો નથી. કર્મફળને ભોગવે છે એ કોણ છે? કોઈક બીજો છે? કોણ છે? કોના સંદર્ભમાં વાત કરી છે? પોતાના સંદર્ભમાં વાત કરી છે. એટલે એક અનુભવ સિદ્ધ હું અને એક સ્વરૂપ છે. જે અનુભવ સિદ્ધ છે એ ફળને ભોગવે છે. હવે વાત જે કરી છે એ કોઈના સંદર્ભમાં નથી કરી. કોના સંદર્ભમાં કરી છે? પોતાના સંદર્ભમાં. હવે પીબતી છે શબ્દ એ તી કેમ આવ્યું ને પેલામાં તે કેમ આવ્યું? ભૂંગતે અને આમાં પીબતી. તે કેવો છે? એક પ્રત્યય જે છે પરસ્મય પદ છે. એટલે ધાતુ એક પરસ્મયપદી છે અને બીજી ધાતુ જે છે ભુજ ધાતુ આત્મનેપદી. એટલે ભૂંગતે. તો આત્મનેપદી સામાન્ય રીતે એવું કહેતા હોય પરસ્મય પદી ધાતુ. પરસ્મય. તો પરસ્મય શબ્દ શું કહે છે? બીજાને માટે. પરસ્મય પર શબ્દને આપણે સર્વનામ તરીકે એના રૂપ કરીએ તો ચતુર્થ વિભક્તિ એકવચન શું થાય?
સર્વ શબ્દની જેમ સર્વસ્મય, એવી રીતે પરસ્મય. પરસ્મય. તો બીજાને માટે જ્યારે ક્રિયા હોય ત્યારે પરસ્મય પદનો પ્રયોગ થતો હોય સામાન્ય રીતે, અને પોતાને માટે હોય તો આત્મનેપદ. એટલે અહીંયા ભગવાન ભાષ્યકારે પીબતીનું અહીંયા શું કર્યું છે? ભૂંગતે કર્યું છે. એટલે પર્યાયવાચી શબ્દ આપ્યો છે. એટલે આ વાત આપણે જોઈ નહોતી, એટલે આપણે આટલું આ ફેર છે. પરસ્મય પદ અને આત્મનેય પદ. પ્રત્યય એવા બે પ્રકારના કેમ પ્રત્યયો છે? તો પરસ્મય પદ એટલે સામાન્ય રીતે શું થાય? બીજાને માટે. પણ એવું નિશ્ચિત છે નહીં કે હંમેશા એવું જ હોય. પણ અહીંયા ભગવાન ભાષ્યકારે એ પ્રમાણે દર્શાવ્યું છે. પીબતી અને પછી ભૂંગતે આપ્યું. એટલે મને વિચાર આવ્યો કે મેં કીધું કે આ પોતાને માટે છે, એટલે અહીંયા એ દર્શાવેલું હોય. ઓકે, અહીંયા બીજા મંત્રમાં શું કહ્યું છે? યહ સેતુઃ ઈજાનાનામ નાચિકેતમ શકેમહિ. જેને કંઈક પામવાની ઈચ્છા. પણ શું પામવાની ઈચ્છા? આલોક અથવા તો પરલોક. ખાસ કરીને અહીંયા પરલોકની વાત કરી છે. જેને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી છે, એમને માટે નાચિકેત અગ્નિને જાણી અને પછી એ કર્મ કરવાનું છે. અને બીજું જે છે, જેને અક્ષર બ્રહ્મ અથવા પોતાના જ સ્વરૂપને જાણવું છે, એને માટે શું છે? પોતાના સ્વરૂપને જાણવા માટે શાસ્ત્ર પ્રતિપાદિત સ્વરૂપનું જે નિરૂપણ કર્યું છે, એને આધારે એને એની પ્રાપ્તિ થાય છે. એટલે જાણીને પ્રાપ્તિ થાય છે. અને બીજું જે છે, જે સ્વર્ગાદી લોકમાં જનારો છે, એને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? એને વિદ્યા જાણવાની છે અને પછી એનું અનુષ્ઠાન કરવાનું છે. એટલે એકમાં જાણીને કરવાનું પછી ફળ મળે, બીજામાં જાણવું એ જ ફળ છે. એટલે બે વસ્તુને સ્પષ્ટ રીતે જુદી બતાવી છે. એટલા માટે જ આગળનો જે મંત્ર છે એમાં શું કહ્યું? ઋતમ પિબંતો, બે પીએ છે. પણ બે પીએ છે એટલે કોણ? બે કયા છે? એક છે અનુભવ સિદ્ધ અને બીજું જે છે એનું સ્વરૂપ. અનુભવ સિદ્ધ કોણ છે? કર્તા. અનુભવ સિદ્ધ કોણ છે? કર્તા. અનુભવ કર્તા આપણે કહીએ છીએ. તે અનુભવ સિદ્ધ હું જે કર્તા છે, એ જ પોતાના સ્વરૂપને જાણે. એ જ પોતાના સ્વરૂપને, કયું સ્વરૂપ? કયું સ્વરૂપ જાણવાનું છે એને? ગુણનું સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. ઓકે, બીજું? પોતાના અકર્તા. બરોબર. એટલે જ્યારે પણ કર્તાની વાત આવે ત્યારે એના સ્વરૂપનો નિર્દેશ થાય ત્યાં તો કયું સ્વરૂપ? અકર્તા સ્વરૂપ. સચ્ચિદાનંદ સ્વરૂપ એ તો બધું બરોબર છે, પણ જ્યારે કર્તાની વાત કરે છે એનું સ્વરૂપ શું છે? તો અકર્તા છે. બરોબર. અને અકર્તા એટલે હું કાંઈ કરતો નથી. કોણ કરે છે? કોણ કરે છે એ પ્રશ્ન જ નથી થતો. થાય છે. બધું થાય છે, પણ આ શરીર થકી થાય છે અને પેલો હું ક્લેમ કરે છે, હું કરું છું. કોઈએ કહ્યું નથી કહ્યું, અને છતાં પણ આ શરીર થકી થાય, ઇન્દ્રિયો થકી થાય, અને ત્યાં પેલો હું કૂદી પડે છે. હું કરું છું, હું જોઉં છું, હું સાંભળું છું. તે શું છે? ત્યાં પેલો કર્તા ઊભો થયો. કર્તા ત્યાં ઊભો થાય છે. કોણે ઊભો કર્યો? કર્તાને કોણે ઊભો કર્યો? પોતે જ ઊભો કર્યો. એટલે પોતાની ઈચ્છા થાય આ કર્તા ઊભો થાય, એવું થયું છે. પોતાની ઈચ્છા થઈ કે હવે કર્તા ઊભો થાતું, શ્રોતા ઊભો થાય. એમાં ઈચ્છા ના થાય, પણ એને એવો મમકાર હોય કે મેં કર્યું. એટલે ઈચ્છા ઉપર આધારિત નથી, પણ જ્યારે પોતાના સ્વરૂપને ઓળખતો નથી
અકર્તા સ્વરૂપને ઓળખતો નથી અને જ્યાં ક્રિયા થઈ રહી છે અને જે ક્રિયા બાહ્ય જગતમાં ઘણી બધી થાય છે ત્યાં કહીએ છે હું કરું છું, ત્યાં નથી કહેતા. પણ કરું છું એ ક્યાં ઊભું થાય છે? જ્યારે આ શરીર આ ઇન્દ્રિયો થકી થાય છે ત્યારે હું ક્લેમ કરું છું હું કરું છું. એટલે એનો અર્થ શું છે? આ શરીર, આ સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, મન એને હું ગણી લીધા છે. એને જ કઈ રીતે જુએ છે? હું તરીકે જુએ છે અને એના થકી થાય છે. હવે આપણું શરીર છે એ કહે છે હું કરું છું, ઇન્દ્રિયો કહે છે હું જોઉં છું, હું સાંભળું છું, એ કહે છે? એ કોઈ કહેતા નથી. પણ કહે છે કોણ? હું. તે હું જે ઊભો થયો છે એ કેવી રીતે ઊભો થયો છે? સ્વરૂપને ન જાણવાને કારણે. સ્વરૂપને ઓળખતો નથી એટલા માટે એ ઊભો થયો છે. અને ઊભો થયો છે કેવી રીતે જાય? સ્વરૂપને જાણવાથી. એટલે એટલા માટે ખાસ કહેતા હોય ઓનિંગ અપ યોર સેલ્ફ. પોતાની જાતને જ શું કરવાનું છે? હું આ છું. જેવી રીતે હું કરતા છું, હું ભોગતા છું. કરતા છું, ભોગતા છું એવી રીતે નથી જોતા આપણે. પણ કંઈક કાર્ય થયું, કોણે કર્યું? મેં કર્યું, એણે કર્યું. તરત શું થાય છે? તે શું દર્શાવે છે? એ કર્તાને દર્શાવે છે. તો મજા આવી ગઈ, બહુ સરસ છે. તે કોણ છે ત્યાં? ભોગતા છે. તો એ જે કર્તા અને ભોગતા જે ઊભો થયેલો છે, કેવી રીતે ઊભો થયો છે? પોતાના જ સ્વરૂપને ન ઓળખવાને કારણે આ શરીર, ઇન્દ્રિયો એમાં જે કાર્ય થાય છે એને હું ના માની લીધા. એ કાર્યનું પોતાની અંદર આરોપણ કર્યું અને આ રીતે પેલો અનુભવ કરનારો હું ઊભો થયો. અનુભવ કરનારો હું કેવી રીતે ઊભો થયો છે? સ્વરૂપને ન જાણવાને કારણે. હવે સ્વરૂપને ન જાણવાને કારણે જે ઊભો થયેલો છે એની નિવૃત્તિ કેવી રીતે થાય? સ્વરૂપને જાણવાથી. બરાબર ને? જે સ્વરૂપને ન જાણવાને કારણે જે ઊભો થયો છે એ સ્વરૂપને જાણે અને ત્યાંની નિવૃત્તિ થાય. જેવી રીતે આપણે રજ્જુ સર્પનું ઉદાહરણ જોયું હતું. સર્પની નિવૃત્તિ કેવી રીતે થાય છે? રજ્જુને જાણવાથી. રજ્જુને રજ્જુ તરીકે ન જાણવાથી સર્પ ઊભો થયો છે. એટલે ત્યાં ઉપાય શું છે? જે જેવું છે એવું જાણવું. એટલે હું જે છું એને હું જાણું અને એટલે જે હું નથી એ નિવૃત્ત થઈ જવાનું છે. એટલે અહીંયા જે બે ની વાત કરે છે એ બે ક્યાં છે? બે હું છે ખરા? બે હું છે? બે હું નથી, પણ આપણે બે હું કહેવા પડે છે. કેમ? કારણ કે એક અનુભવ સિદ્ધ હું, અનુભવ કરનારો હું અને એનું સ્વરૂપ. ખરેખર બે હું નથી છે, પણ અહીંયા પણ શ્રુતિ કેવી રીતે દર્શાવે છે? ઋતમ પિબંતૌ. પેલા બે જે છે ભોગવે છે. પણ બે ભોગવે છે? બે નથી ભોગવતા. ભોગવનારો તો કોણ છે? એક જ છે, પેલો અનુભવ સિદ્ધ હું, જેને હું બહુ સારી રીતે ઓળખું છું. એ એક જ ભોગવે છે. પણ છતાં પણ શું છે? જાણે કે પેલો હું જે છે, આપણે જ્યારે કહીએ કે હું ભોગવું છું, તે અનુભવ સિદ્ધ હું છે એનાથી જુદો હું છે કે નથી? અનુભવ સિદ્ધ હું જે છે એનાથી જુદો હું છે કે નથી? છે. તો ક્યાં છે? એ ક્યાં છે? મારી પાસે જ છે, પણ મને આપણી પાસે છે. એટલે ક્યાં? શરીરમાં છે. આપણામાં જ છે. આપણામાં એટલે ક્યાં? આપણામાં. શરીરમાં. આપણે જે કહીએ આપણામાં જ છે, તો શરીરમાં છે, મનમાં છે, ક્યાં છે? હું હાજરી કરી રહ્યું છું એને જ ઓળખવાનો છે. હું જ.
પણ હું કોણ એ ખબર જ નથી, પછી શું કરીએ બોલો? એટલે એને ઓળખવા માટે જ આપણે જોવાનું છે, બારીકાઈથી જોવાનું છે. એટલે આપણે આત્મ અનાત્મ વિવેક કરીએ ત્યારે શું છે, આ આત્મા જે શાસ્ત્ર પ્રતિપાદિત છે સચ્ચિત આનંદ સ્વરૂપ અકર્તા અભોગતા એ છે આત્મા. અને હું કોણ છું? ભોગતા કરતા, હું દુઃખી, એ હું છું, એક અનુભવ સિદ્ધ. પણ એની પાછળ બીજો છે. હવે એની પાછળ બીજો છે, સાચો હું છે. હું તો એક જ છે. તો પેલાને કેવી રીતે ઓળખવાનું? આને છોડી દેવાનું. કેવી રીતે છોડવાનું? એનું સાચું સ્વરૂપ જાણ્યું, સ્વરૂપ જાણ્યું એટલે હું શું થયું? હું બદલાઈ ગયો? મેં બદલાઈ નહીં ગયો, પણ જે પેલું આપણું જે આપણે જે શું કહેવાય એને, કેવું સ્વરૂપ કે જે જાણતા નતા પહેલા આપણે, એ સ્વરૂપ જતું રહ્યું એની આપણે જ્ઞાન થઈ ગયું, અજ્ઞાન ગયું છે. બરોબર? એટલે અહીંયા આપણે જાણવાનું છે કે જેને હું જાણવા માંગુ છું, જેને ઓળખવા માંગુ છું, જેને જે શાસ્ત્ર પ્રતિપાદિત છે, જેને દર્શાવે છે સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અકર્તા સ્વરૂપ છે, એ ક્યાં છે? એ ક્યાં છે? તો જ્યાં અનુભવ થાય છે ત્યાં જ છે. આ વાત અનેક વખત આપણે જોઈ છે. એટલે વિશેષ અનુભવ કરવાની આવશ્યકતા નથી. એટલે જ્ઞાન થઈ જાય એટલે વિશેષ કોઈ અનુભવ થાય એવું થાય નહીં. બરોબર? એટલે જે પણ અનુભવ થાય છે ત્યાં જ એને ઓળખવાનો છે. હવે અનુભવ થાય છે તો અનુભવ કરતા હું જાણું છું કે નથી જાણતી? અનુભવ કરતા હું જાણું છું કે નથી જાણતો? એને તો હું જાણું છું. બહુ સારી રીતે એને જ જાણું છું હું. તો ત્યાં જ જોવાનું છે. ત્યાં જ જોવાનું છે. એટલે સ્વરૂપ ત્યાં જ છે. પિબંતૌ જે કહ્યું છે એ કેવા છે? બંને જાણે કે આમ જોડાયેલા છે. પણ બે છે? બે નથી, એક જ છે. એક જ છે. તો એક જે સાચું છે એ ક્યાં છે? જે અનુભવ થાય છે ત્યાં જ જે હાજર છે. એને કઈ રીતે ઓળખવાનો? જેની હાજરીમાં અનુભવ થાય છે. જેની હાજરીમાં અનુભવ થાય છે. જેની હાજરીમાં ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે. સૌથી પહેલું આપણે જોઈએ કે વિષયનું જ્ઞાન થાય, ઈચ્છા ઊભી થાય અને પછી કરવા માટે પ્રવૃત્ત થાય, એને મેળવવા માટે પ્રવૃત્ત થાય. તો આ જે ક્રિયા થતી હોય એ ક્રિયામાં જે હાજર છે પણ પોતે આ ક્રિયામાં સંડોવાયેલો નથી. એટલે કઈક વસ્તુને આપણે જાણી તો એની હાજરીમાં જ એ વસ્તુ જણાય. એની હાજરીમાં, હુંની હાજરીમાં વસ્તુનું ભાન થયું. ભાન થયા પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા ઊભી થઈ મનમાં. તો હુંની હાજરીમાં મનમાં એની ઈચ્છા ઊભી થઈ છે. અને એ જ હુંની હાજરીમાં એને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે. એટલે એની હાજરીમાં આ બધું જ થાય છે. એટલે બેકગ્રાઉન્ડમાં જે છે કોણ છે? હું. સત ચિત આનંદ સ્વરૂપ એ બેકગ્રાઉન્ડમાં છે. અને આજે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પોતે કાર્ય કરે છે. એ બધા કાર્ય થાય છે એના બેકગ્રાઉન્ડમાં. બેકગ્રાઉન્ડને ભૂલી જઈએ ત્યારે આપણે જે કાર્ય થાય છે એની સાથે હુંને જોડી દઈએ છીએ. જ્યારે જે બેકગ્રાઉન્ડમાં પેલો છે જ એની હાજરીમાં થાય છે બધું.
અને એટલા માટે જે બીજો જે છે આપણે જે સ્વરૂપ છે, બીજો એટલે સ્વરૂપ, એ સ્વરૂપને ઓળખવા માટે કોઈ વિશેષ અનુભવ, કોઈ વિશેષ સ્થિતિ એની આવશ્યકતા નથી. જે કંઈ અનુભવ થાય છે ત્યાં એ હાજર છે. કોણ હાજર છે? સાચા હુંની હાજરીમાં જ બધું થઈ રહ્યું છે. એ હું છું અને એ હું એને આ રીતે ઓળખવાનું છે. બરાબર? એ હુંને ઓળખવા માટે અહીંયા શાસ્ત્ર આપણને આ ઋતમ પિબંતવ એ મંત્ર દ્વારા એ દર્શાવે છે. પણ જે અનુભવ સિદ્ધ હું છે એને સુખ પ્રાપ્ત કરવું હોય. બધાને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. બધાને શું જોઈએ છે? સુખ જ જોઈએ છે. પણ સુખ સ્વરૂપને ન ઓળખવાને કારણે સુખની ઈચ્છા રાખે છે વિષયમાંથી સુખ પ્રાપ્ત કરવાની. સુખ સ્વરૂપને ન ઓળખવાને કારણે બાહ્ય જગતના વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થાય છે. અને બાહ્ય વિષય પ્રાપ્ત થાય છે ત્યારે સુખ થાય છે કે નહીં? થાય છે. ટેમ્પરરી. એટલે શું કહેવું પડે? ટેમ્પરરી પ્રાપ્ત થાય છે, પણ ફરી એ રહેતું નથી. હવે એ ટેમ્પરરી જે સુખ છે એ આ લોકમાં જે પ્રાપ્ત થાય છે એના કરતા પણ જે સુખની ડિગ્રી છે, સુખની જે ડિગ્રી છે એ વધી શકે. અને વધી શકે કઈ રીતે વધી શકે? સ્વર્ગાદી લોકમાં જવાથી. સ્વર્ગાદી લોકમાં પેલો જાય તો અહીંયા મર્ત્ય લોકમાં જે સુખ પ્રાપ્ત થાય છે એના કરતા એ વધારે સુખ ત્યાં માણી શકે. પણ એ જે સુખ જે છે કઈ રીતે પ્રાપ્ત થાય છે? વિષયની પ્રાપ્તિ. સ્વર્ગ એ શું છે? વિષય છે. અને એ વિષયની પ્રાપ્તિ માટે કર્મ કરવું આવશ્યક છે. અને કર્મ આપણે કરીએ છીએ કર્મથી થઈ જાય? ન થાય. એટલે વેદમાં એને માટે યજ્ઞ, જે અગ્નિ કર્મ અથવા તેને શું કહ્યું છે? નાચિકેત અગ્નિ. એ એનું અનુષ્ઠાન કરે તો એ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરે છે. બરાબર? પણ બીજો જે છે એ બીજો આ વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય એવું ઈચ્છતો નથી. કેમ નથી ઈચ્છતો? કારણ કે એ વિષયમાંથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? ક્ષણિક છે. ક્ષણિક એટલે શું? એક ક્ષણ માટે. એવું એ અનિત્ય છે. ક્ષણિક કરતા પણ અનિત્ય શબ્દ વાપરવાનો. એ સુખ કેવું છે? નિત્ય નથી. બીજું, એ સુખને માટે કંઈક ને કંઈક આપણે ખર્ચવું પડે, કંઈક ને કંઈક ભોગ આપવો પડે. આપણા સમયનો ભોગ આપવો પડે, આપણા સામર્થ્યનો ભોગ આપવો પડે, ધનનો ભોગ આપવો પડે, કંઈક ને કંઈક. કારણ કે બાહ્ય જગતમાં આપણે કોઈ પણ વિષય લેવા જઈએ, કંઈક પણ લેવા જઈએ તેની પાસે કંઈક આપવું તો પડે છે. બરાબર ને? એવી રીતે વ્યક્તિનું સુખ હોય, પુત્રનું સુખ હોય, પૌત્રનું સુખ હોય તો ત્યાં પણ કંઈક ભોગ તો આપવો પડે, જવાબદારી આવી જાય. તો કોઈ સુખ એવું નથી કે જેમાં નુકસાન ના હોય. ને નુકસાન જ્યાં હોય ત્યાં શું છે? દુઃખ છે. એટલે બાહ્ય વિષયના જે કંઈ સુખ છે, એટલે ભોગ થકી જે સુખ છે એ બધા જ કેવા છે? દોષયુક્ત છે. બધા જ દોષયુક્ત છે. એટલે માત્ર સુખ છે એવું કહી શકાય નહીં. એટલે ત્યાં દુઃખ અને સુખ એટલે ભેળસેળિયું સુખ છે. એને શું કહેવાય? ભેળસેળ વાળું સુખ છે. એટલે સુખે છે ને દુઃખે છે. એટલે જ આપણે કહીએ ખાટા મીઠા ફળ ખાવાના. તો ખાટા મીઠા ફળ છે એ પેલો ખાધા કરતો હોય છે. કેમ ખાધા કરે છે? કારણ કે એને ખબર નથી કે સુખનો સ્ત્રોત તો હું પોતે જ છું. એ ખબર નથી. જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી શું કરવાનું છે? એ જ અનુભવ જ કર્યા કરવાનો છે.
એટલે આ રીતે એ જે દર્શાવે છે કે કર્મ થકી જે પ્રાપ્ત થાય છે એ શું છે? માત્ર આ લોકના જ ભોગ નહીં, પણ સ્વર્ગાદી વગેરે લોકના ભોગ પણ એને પ્રાપ્ત થાય છે. અને બીજો જે જાણવા માંગે છે સ્વરૂપને, એને માટે શું છે? બીજું છે. એટલે શું દર્શાવે છે કે અક્ષરમ બ્રહ્મ એને જે જાણે છે, અભયમ તિતિર્ષતામ પારમ. હવે અભયમ શબ્દનો અર્થ શું થાય છે? ન ભયમ અભયમ, જ્યાં કોઈ પણ પ્રકારનો ભય નથી. અને કોઈ પણ પ્રકારનો ભય ન હોય એ મારું સ્વરૂપ જ છે. હું એક જ એવો છું જેનો ભય મને લાગે નહીં. એટલે શાસ્ત્રમાં શું કહ્યું છે? દ્વિતીયાદિ ભયમ ભવતી. જ્યાં બીજું થાય, જ્યાં બીજું ઊભું થયું ત્યાં ભય નિશ્ચિત છે જ. જ્યારે કોઈ કે મને મારો ભય લાગે છે, કોઈક એવું કહી શકે મને મારો ભય લાગે છે, તો મારો ભય એટલે શું છે? હું કંઈક અવળું બોલી ના દઉં. ત્યાં શું કહીએ? અવળું બોલી ના દઉં. કેમ? કારણ કે મારી વાગીન્દ્રિય છે મારા હાથમાં નથી. એટલે ભય લાગે છે, શેનો લાગે છે? પોતાનો કે વાગીન્દ્રિયનો? કે પેલું મન કંટ્રોલમાં નથી રહેતું એનો. બરોબર? પણ જ્યાં એક જ હોય ત્યાં ભય હોઈ શકે નહીં. જ્યાં બીજું આપણે જોઈએ કે આપણા મનમાં પણ જ્યારે બીજું પ્રવેશ કરે, આપણને આપણો ભય લાગે નહીં, પણ જ્યારે બીજું પેલું મનમાં બીજાનો વિચાર આવે ત્યારે જ ભય અનુભવાય. જ્યારે બીજાનો વિચાર આવે ત્યારે જ ભય હોય. પોતાનો વિચાર કરીએ ત્યાં ભય હોતો નથી. એટલે જે અભયમ એ શું છે? સ્વરૂપ છે. અને અભયમ એ જે સ્વરૂપ એને જ અભયમ તિતિર્ષતામ પારમ. અભય સ્વરૂપને પામવા માટે શું કરવાનું છે? તિતિર્ષતામ પારમ તિતિર્ષતામ પારમ. હવે તિતિર્ષતામ આ શબ્દ છે, એને આધારે આપણે અર્થ એનો જોવો રહ્યો. તિતિર્ષતામ એટલે શું છે? તરતુમ ઈચ્છતામ, જેને તરવાની ઈચ્છા છે. તો જેને શું તરવાની ઈચ્છા છે? સંસાર તરવાની ઈચ્છા. સંસાર સાગર તરવાની જેને ઈચ્છા છે એવા લોકોને માટે અભયમ. અભયમ શું છે? પોતાનું સ્વરૂપ એને ઓળખવું રહ્યું. અને એને માટે અમે સમર્થ બનીએ. બરાબર? જે કર્મ થકી સ્વર્ગાદી પ્રાપ્તિ કરવી છે, જેને એ કર્મ માટે સમર્થ બને, અને જેને બ્રહ્મ પ્રાપ્તિ કરી છે, સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે, એને માટે સમર્થ બને, એને જાણવા માટે સમર્થ બને. એટલે જ્ઞાતુમ શક્યમહી. અને એ વસ્તુ કઈ છે? તો કે અક્ષરમ બ્રહ્મ. હવે અક્ષરમ બ્રહ્મ, તો અક્ષરમ શબ્દનો અર્થ શું થાય છે? ન ક્ષરમ અક્ષરમ, જેનો ક્ષર થતો નથી. ક્ષર એટલે ક્ષય, જેનામાં કાંઈ પણ ઘટતું નથી. એનો અર્થ શું છે? જેનામાં કંઈ વધતું પણ નથી. જેમાં વધે તેમાં ઘટાડો થાય, જેમાં ઘટતું હોય તેમાં વધારો થાય. અને જોઈએ કે સૂર્ય હોય તો સૂર્યમાં કઈ વધારો ઘટાડો છે? નથી. પણ ચંદ્રને જોઈએ તો ચંદ્રમાં શું છે? વધ ઘટ હંમેશા ચાલુ હોય છે. કેમ ચાલુ છે? કારણ કે ચંદ્ર છે પરપ્રકાશિત છે, અને સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ. એને પ્રગટ થવા માટે બીજા કોઈની અપેક્ષા નથી. પણ ચંદ્ર જે પરપ્રકાશિત છે એને પોતાને પ્રગટ થવા માટે સૂર્યના પ્રકાશની અપેક્ષા રહેલી છે. એટલે અહીંયા પણ શું છે કે અક્ષરમ, જેનો ક્ષય થતો, જે કેવું છે? વધઘટ જેનામાં થતી નથી. અને એ કયું તત્વ છે? એને કહેવાય બ્રહ્મ. અને બ્રહ્મ એટલે પરિપૂર્ણ, લિમિટલેસ, કોઈ પણ પ્રકારની જેમાં મર્યાદા નથી. હવે મર્યાદા જે છે એ જરાક જોઈએ આપણે
તો મર્યાદા 3 પ્રકારની હોય. મર્યાદા 3 પ્રકારની. મર્યાદા એટલે મર્યાદિત કરવું, લિમિટેડ. હવે 3 પ્રકારની મર્યાદા કઈ છે? તો કે કોઈને ખ્યાલ છે? 3 પ્રકારની મર્યાદા. ઓકે, હું કહું છું, લખી દેજો. દેશરૂપી મર્યાદા, કાળરૂપી મર્યાદા અને વસ્તુરૂપી મર્યાદા. અને આ ત્રણેય મર્યાદાઓથી પર જે છે, એટલે આમાંથી એકેય મર્યાદા જેને લાગુ પડતી નથી એને કહેવાય અમર્યાદિત, લિમિટલેસ. હવે દેશરૂપી મર્યાદા. દેશરૂપી એટલે દેશ એટલે સ્થાન. દેશ એટલે સ્થાન અથવા તો એને કહેવાય સ્પેસ. સ્પેસ આપણે જોઈએ તો સ્પેસ એટલે શું? જગ્યા. તો આ વસ્તુ જે છે, હું કહું કે આ વસ્તુ ક્યાં છે? આ વસ્તુ ક્યાં છે? હાથમાં. મારા હાથમાં. ક્યાં નથી? ખભા પર નથી, બધે ક્યાંય નથી, તમારા હાથ સિવાય. માત્ર આ જે જગ્યા જે છે, આ જગ્યામાં ખાલી આ વસ્તુ છે. એટલે આ વસ્તુ કેવી કહેવાય? દેશથી મર્યાદિત થઈ ગઈ. આ સર્વવ્યાપક નથી. આ પેન એ સર્વવ્યાપક કહેવાય? ના કહેવાય. એટલે એને કહેવાય દેશરૂપી મર્યાદા. એક જ જગ્યાએ, જગ્યાને આધારે મર્યાદિત. બીજું છે કાળરૂપી મર્યાદા. હવે કાળરૂપી મર્યાદા એ શું છે કે સમય પૂરો થાય અને વસ્તુ પૂરી થાય. હમણાં 6:30 થશે, 6:35 થશે એટલે ક્લાસ પૂરો થશે. પછી ક્લાસ હશે નહીં. એટલે શું છે? 1 કલાક, એક સમય. એટલે જેને ક્લાસ જે આપણે કહીએ છીએ, જે અભ્યાસ કરવાનો જે સમય છે, તો એ સમય કેવો છે? મર્યાદિત છે. એટલે એ વસ્તુને આધારે પણ જોઈ શકીએ કે આ પેન જે છે એ પણ કેવી છે? કાળને આધારે પણ મર્યાદિત છે. 50 વર્ષ પહેલા હતી? નથી. 50 વર્ષ પછી હશે? નહીં હોય. એટલે આ વસ્તુ કેવી કહેવાય? કાળને આધારે મર્યાદિત. પણ જે સર્વ કાળે હોય એને શું કહેવાય? કાળને આધારે અમર્યાદિત. સર્વ કાળે જે છે, કોણ છે સર્વ કાળે? એને કહેવાય બ્રહ્મ. બરોબર? એને કહેવાય બ્રહ્મ અથવા એને કહેવાય આત્મા. બંને એક જ છે. અને વસ્તુને આધારે મર્યાદિત. વસ્તુને આધારે મર્યાદિત એટલે હું કહું આ ફૂલ છે, આ ફૂલ છે, બરાબર? તો તમે શું કહેવાના છો? ના. આ શું છે? પેન જ છે. અને શું કહેવાય? આનું નામ છે પેન. અને ફૂલ ના કહેવાય. અને પેન્સિલ કહેવાય? ના કહેવાય. અને પુસ્તક કહેવાય? ના કહેવાય. ટેબલ કહેવાય? ના કહેવાય. ખુરશી કહેવાય? ના. અને શું કહેવાય? પેન કહેવાય. પેન જ કહેવાય. એટલે આ જે વસ્તુ છે, આ વસ્તુને આધારે મર્યાદિત. બરાબર? આ વસ્તુ કેવી થાય? વસ્તુને આધારે મર્યાદિત. આને આ એક જ વસ્તુ છે. એ બધું આપણે એને કહી શકીએ નહીં. પણ જે પરિપૂર્ણ તત્વ છે એને વસ્તુરૂપી મર્યાદા નથી. એ ક્યાં છે? આ એવી પેન અહીંયા છે મારા હાથમાં. એટલે આ શું થયું? મારા હાથમાં છે. તો આ વસ્તુ આ એક જગ્યાએ છે. દેશરૂપી મર્યાદા છે, કાળરૂપી મર્યાદા છે, વસ્તુરૂપી મર્યાદા છે. પણ જે અમર્યાદિત હોય એ ક્યાં હોય? સર્વત્ર, સર્વ સ્થાનમાં હોય, સર્વકાળમાં હોય અને સર્વત્ર. એટલે એને વસ્તુની મર્યાદા
નથી. એટલે એને કહેવામાં આવે સર્વમાં. એને શું કહેવાય? સર્વમાં. કહીએ ભગવાન આપણે તો ભગવાન ક્યાં છે? સર્વમાં. કોઈ એક વસ્તુમાં છે? એકને કહીએ એટલે આ ભગવાન છે એવું કહી શકાય? ના, એવું ના કહી શકાય. એટલે દેશ, કાળ અને વસ્તુ તરીકેની મર્યાદા જ્યાં નથી એને કહેવામાં આવે બ્રહ્મ. એટલે ક્યાં છે? સર્વવ્યાપક છે. સર્વકાળે, સર્વસ્થાને, સર્વવ્યાપક. જેને કોઈ પ્રકારની મર્યાદા નથી. એટલે આવું જે છે એને બ્રહ્મ શબ્દથી ઓળખવામાં આવે છે, જેને કહેવાય પરિપૂર્ણ. અને એ જે બ્રહ્મ જે છે એનું જ નિરૂપણ જ્યારે કરવામાં આવે છે ત્યારે કઈ રીતે કરવામાં આવે છે? એ જ બ્રહ્મ તારાથી અભિન્ન છે, હુંથી અભિન્ન છે. કારણ કે સત્ય કેટલા હોય? એક હોય કે બે હોય? એક જ હોય. આત્મા અસત્ય છે. આત્મા અસત્ય છે એવું ના કહી શકીએ. આત્મા કેવો છે? આત્મા સત્ય છે. બ્રહ્મ સત્ય છે. તો બે વસ્તુ થઈ. જો બે વસ્તુ હોય તો મર્યાદિત થઈ જાય. બે વસ્તુ હોય તો શું થાય? મર્યાદિત થઈ જાય. એક આત્મા અને બીજું બ્રહ્મ. પણ બે વસ્તુ નથી. સત્ય કેટલા છે? એક જ છે. વસ્તુ એક જ છે. એટલે એને કહેવાય ક્યાં તો બ્રહ્મ અથવા તો એને કહેવાય આત્મા. એટલે અહીંયા કે છે કે અક્ષરમ બ્રહ્મ. અને એને જાણીને લો આ સંસાર સાગરથી પાર થઈ જાય છે. એને જાણવાની ઈચ્છા વાળો એનાથી એને પાર કરવા માટે સમર્થ બને છે. ઓકે, આ રીતે મંત્રમાં કહ્યું છે. અને જ્યાં શું છે? અભયમ, કોઈ પ્રકારનો ભય રહેલો નથી. ઓકે, ભાષ્યમાં શું કહે છે? જે વાત કરી છે એ જ વસ્તુને અહીંયા દર્શાવી છે. અને આ શબ્દો તો આપણે જોયા. યહ સેતુઃ ઇવ, જે સેતુની જેમ. ઇવ શબ્દ છે જાણે કે. બરાબર? સેતુઃ ઇવ, સેતુઃ ઈજાનાનામ યજમાનાનામ કર્મિણામ દુઃખ સંતરણાર્થત્વાત નાચિકેતઃ અગ્નિઃ તમ વયમ જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહિ શક્નુવંતઃ એટલે અમે સમર્થ બનીએ. એને જ્ઞાતુમ ચેતુમ છેલ્લેથી લઈએ આપણે. જ્ઞાતુમ ચેતુમ જાણવા માટે અને એનું ચેતુમ એટલે એનું અનુષ્ઠાન કરવા માટે, ચયન કરવા માટે. ચેતુમ એટલે શું? ચયન. અને ચયન કરવું એટલે અનુષ્ઠાન કરવું. જાણીને એનું અનુષ્ઠાન કરવા માટે અમે સમર્થ બનીએ. અને શું છે? તો કે નાચિકેતઃ અગ્નિ. નાચિકેત અગ્નિને. અને નાચિકેત અગ્નિ શું છે? એ આગળ આપણે દર્શાવેલું છે ને જાણીએ છીએ. એટલે નાચિકેતઃ અગ્નિ તમ. ત્યાં નાચિકેતઃ અગ્નિ પ્રથમા વિભક્તિ અને તમ આગળ આપ્યું છે. તમ એટલે તેને. અને તેને વયમ અમે જાણવા માટે સમર્થ બનીએ. એ શેને માટે છે? તો કયું હોય કે દુઃખ સંતરણાર્થત્વાદ, દુઃખમાંથી મુક્ત કરાવે. દુઃખમાંથી, દુઃખરૂપી સાગરમાંથી મુક્ત થાય. દુઃખરૂપી સાગરને તરી જાય. સંતરણાર્થ તરવા માટે. ઓકે, દુઃખરૂપી સાગરને તરવા માટે અમે આ નાચિકેત અગ્નિને જાણીને એનું યજન કરીએ. હવે દુઃખરૂપી સાગરને તરવા માટે એનો અર્થ શું છે? કે આ જે એને જીવન પ્રાપ્ત થયું છે એ જીવનમાં શું છે? સુખ છે કે દુઃખ છે? સુખ અને દુઃખ. એ છે કે દુઃખને તરી જવા માટે આ નાચિકેત અગ્નિનું અમે એને જાણી અને એનું ચયન કરીએ. એનો અર્થ શું છે? કે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું અને એના પછી એને દુઃખ છે કે સુખ છે? દુઃખ છે. દુઃખ છે. એટલે સુખ છે, પણ સુખ કેવું છે? સુખ વધારે
એટલે જે દુઃખનો, જે પોતાના જીવનનો વિચાર કરે છે એને જીવન કેવું દેખાવાનું છે? સુખદ કે દુઃખદ? એને જીવન દેખાવાનું છે દુઃખદ. અને એ દુઃખમાંથી ઉપર ઉઠવા માટે આ એક ઉપાય બતાવ્યો છે શાસ્ત્રએ. તો એ ઉપાયને એ પોતે અજમાવે છે. એટલે દુઃખ સંતરણાર્થત્વાત નાચિકેતઃ અગ્નિ, એટલે કર્મિણામ યજમાનાનામ, જે કર્મી છે. કર્મી છે એટલે કર્મ થકી જેણે આ દુઃખમાંથી મુક્ત થવું છે તે કર્મિણામ. બરાબર? એવો કર્મિણામ આપણે જ્યારે કહીએ કે પેલો કર્મી, અને કર્મી જે છે શબ્દ કર્મ અસ્ય અસ્તિ ઇતિ કર્મી, કર્મિન નકારાંત શબ્દ. જે કર્મ કરીને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે એને કર્મી કહેવાય. હવે આપણે કર્મ કરીને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ કે નથી રાખતા? આપણે જાણીને બ્રહ્મને ઓળખવાની ઈચ્છા રાખી છે, કર્મમાં આપણે માનતા નથી. એટલે જે કર્મી જે છે, કર્મી કોને કહેવાય? જે કંઈક કરી અને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય. હવે આપણે આપણી જાતને પૂછવાનું, જ્યારે પણ કંઈક કરવા માટે પ્રવૃત્ત થઈએ તો શેને માટે હું કરું છું? સુખી થવા માટે કરું છું, એટલે કે દુઃખમાંથી મુક્ત થવા માટે કરું છું, કે મારા પોતાના સ્વરૂપને ઓળખવા માટે કંઈક કરું છું? એ આપણે એ પ્રશ્ન પૂછવાનો. એટલે આ રીતે અહીંયા જે સેતુ ઇવ, અહીંયા સેતુ રૂપ છે. સેતુ દર્શાવ્યો છે કે આ પેલો બ્રિજ છે. શેને માટે? અને તરી જવા માટેનો સેતુ. તો સંસાર સાગરને તરી જવા માટેનો આ સેતુ છે. હવે સેતુ ઇવ સેતુ, જાણે કે સેતુ છે. આ કોઈ સ્થૂળ વસ્તુ છે નહીં. પણ દુઃખમાંથી મુક્તિ બે રીતે થાય, કર્મ થકી અને જ્ઞાન થકી. કર્મ થકી મુક્તિ મેળવવા માટે કોણ પ્રયત્નશીલ થવાનું છે? જે કર્મી. બરોબર? જેણે માની લીધેલું છે કે કર્મથી જ મુક્તિ મળે. અને બીજો જે છે, જેને ખબર છે કે જાણીને મુક્તિ મળે. એટલે એક વાત અહીંયા કરી છે. એટલે યહ સેતુ ઇવ સેતુ ઈજાનાનામ યજમાનાનામ કર્મિણામ દુઃખ સંતરણાર્થત્વાત. દુઃખ સંતરણાર્થત્વાત. ઓકે, એને આપણે કાલે જોઈશું. નાચિકેતઃ અગ્નિઃ તમ વયમ જ્ઞાતુમ ચેતુમ શકેમહિ શક્નુવંતઃ. ઓકે, વિશેષ આપણે આવતીકાલ રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.